વિદેશ જવાનું કહીને છેતરપિંડી કરનારા આરોપીની ધરપકડ કરવામાં આવી છે. કિશન પંડ્યા નામના આરોપીની ગાંધીનગર એલસીબીએ ધરપકડ કરી છે. અલગ અલગ લોકો પાસેથી 1 કરોડ 9 લાખ રૂપિયા લીધા હોવાની ફરિયાદ નોંધાઈ હતી. તો વિદેશની કોલેજમાં એડમિશન અપાવવા માટે યુવક યુવતીઓ સાથે છેતરપિંડી કરી હતી. વિદેશ જવાનું કહીને છેતરપિંડી કરનારા આરોપીની ધરપકડ થઈ છે. કિશન પંડ્યા નામના આરોપીની ગાંધીનગર એલસીબીએ ધરપકડ કરી છે અને અલગ અલગ લોકો પાસેથી 1 કરોડ 9 લાખ રૂપિયા લીધા હોવાની ફરિયાદ નોંધાઈ હતી. વિદેશની કોલેજમાં એડમિશન અપાવવા માટે યુવક યુવતીઓ સાથે આ શખ્સ છેતરપિંડી આચરતો હતો. વિદેશ જવાનું કહીને છેતરપિંડી કરનારા આરોપીની ધરપકડ થઈ ચૂકી છે અને કિશન પંડ્યા નામનું આ શખ્સ ગાંધીનગર એલસીબીએ તેની ધરપકડ કરી છે. વિદેશની કોલેજમાં એડમિશન આપવાની લાલચ યુવક યુવતીઓને આ શખ્સ આપતો હતો. ત્યારે વિદેશ જવાનું કહીને છેતરપિંડી આચરતો હતો આ શખ્સ અને કિશન પંડ્યા નામના આ શખ્સની ગાંધીનગર એલસીબીએ ધરપકડ કરી લીધી છે. તો આજ મુદ્દે સંવાદદાતા મેહુલ દેસાઈ ફોનલાઈન પર. મેહુલ, વિદેશ જવાનું કહીને છેતરપિંડી કરનાર આરોપીની ધરપકડ, શું મામલો? વિદેશ જવાની લાલચ આપી અને કરોડો રૂપિયાની છેતરપિંડી કરનાર આરોપીની એલસીબીએ ધરપકડ કરી છે. ગાંધીનગર એલસીબીએ જે કિશન કનૈયાલાલ પંડ્યા નામના જે આરોપી જે છે તેની ધરપકડ કરી છે અને વધુ તપાસ શરૂ કરી છે. મુખ્યત્વે આ આરોપીએ અનેક લોકો સાથે વિદેશ જવાના નામે છેતરપિંડી જે છે તે આચરી હતી અને આ છેતરપિંડીના સંદર્ભમાં જ ઘણા સમયથી તે નાસ્તો ફરતો હતો અને ગાંધીનગર એલસીબીએ તેને ધરપકડ કરી છે. વિદેશી કોલેજોમાં એડમિશન જે છે તે આપવાનું મુખ્ય બહાના હેઠળ જે છે તે કહેવામાં આવતું હતું અને તેને લઈને તેની સામે ફરિયાદ નોંધાઈ હતી અને એલસીબી દ્વારા તેની ધરપકડ કરવામાં આવી છે અને વધુ જે છે તે કાર્યવાહી કરવામાં આવી રહી છે. જી બિલકુલ મેહુલ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.